દિવેશ, રાજકોટના જે ખાસ કરીને ત્યાંના જે લોકો જે દરેક તહેવાર બહુ ખુશીથી ઉજવતા હોય છે, તો રાજકોટમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ મિથુન, વાત કરવામાં આવે તો રાજકોટ છે તેને રંગીલું કહેવામાં આવતું હોય છે। આજે પતંગ ઓછી ઉડી છે રાજકોટમાં, પરંતુ રાજકોટના લોકો છે તે દરેક તહેવારને દિલથી માણતા હોય છે। શું કહેશો, આજે ઉત્તરાયણ છે, તમે કઈ રીતે આજે ઉત્તરાયણની મજા માણી છે? આજે આખો દિવસ પતંગ ચગાવી છે અને અહીંયા સમૂહ અમે ભોજન કરેલું છે બપોરે। અત્યારે સાંજે પણ અમે સમૂહ ભોજન કરવાના છીએ। અમારો આ એક ઓસ્કાર પરિવાર છે, જેમાં લગભગ ઉપર અત્યારે અગાસીમાં 500 થી વધારે લોકો અત્યારે પતંગની મજા માણી રહ્યા છે। તમે કઈ રીતે ઉત્તરાયણની મજા માણી છે? કેટલી પતંગ કાપી અત્યાર સુધીમાં? ઘણી પતંગો કાપી નાખી અને ઉત્તરાયણની ખૂબ બધા મજા લે છે। સૌરાષ્ટ્ર અને ગુજરાત જેવી ઉત્તરાયણ આખા વર્લ્ડમાં ક્યાંય નહીં થતી હોય એ પ્રકારની ઉત્તરાયણ છે। ઉત્તરાયણ કેવી રહી, કઈ રીતે મજા માણી? અમે તો ઊંધિયું અને રાતના ખીચડો બે વસ્તુ ટાર્ગેટ કરીને જ અમે ઉત્તરાયણ માણવાના છીએ કે બપોરના ઊંધિયું અને રાતના ખીચડાની તૈયારી અત્યારથી કરેલી। ચોક્કસ હું તમને આ દ્રશ્યો બતાવીશ કે રંગીલા રાજકોટના લોકો છે તે કોઈ પણ તહેવાર હોય તેને દિલથી માણતા હોય છે। ઉત્તરાયણ છે, સવારથી રંગીલા રાજકોટના લોકો છે તે ધાબા ઉપર ચડીને ધમાલ મચાવી રહ્યા છે। ઉત્તરાયણમાં પતંગ ઓછી ચગાવી છે, પરંતુ દરેક તહેવારને તેઓ દિલથી માણતા હોય છે। હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે ગરબા ઉપર અને જે હિન્દી ગીત છે તેમાં ડાન્સ કરવામાં આવી રહ્યો છે, ગરબા રમવામાં આવી રહ્યા છે। શું કહેશો, આજે ઉત્તરાયણ છે, કઈ રીતે તમે મજા માણી છે આખો દિવસ? ઓબ્વિયસલી ગુજરાતી છે તો ગરબા રમીને જ ઉજવણી કરશું। ચોક્કસ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તે ગરબા રમીને મજા માણી રહ્યા છે। आज कैसे दिन, पूरा दिन कैसा रहा आपका? बहुत अच्छा रहा। सुबह 10 बजे से ही छत पे आ गए थे हम लोग और सब डांस और गरबा और जिसको जो अच्छा लग रहा है अपने हिसाब से एंजॉय कर रहे हैं। पतंग उड़ा रहे हैं सब लोग और सब कुछ खाने पीने की चीज़ें यहीं पे थी। और आज हमें किचन से लेडीज़ को छुट्टी मिल गई, सब टेरेस पे ही लंच किया और यहीं पे ब्रेकफास्ट भी किया और पूरे दिन एंजॉय किया। आज कोई काम नहीं, फुल फ्री, फुल एंजॉयमेंट, पतंग उड़ाना एंड डांस एंड गरबा सब कुछ। ચોક્કસ લેડીઝ છે તેઓ સવારથી ધાબા ઉપર ચડી ગયા છે। આજે તેમને રસોડામાં રજા રાખવામાં મળી છે, જી મળી રહી છે। શું કહેશો, આજે કઈ રીતે ઉત્તરાયણની મજા માણી છે? અમે ઉત્તરાયણની મજા બહુ જ કરીએ છીએ। ખાધું, આજે ઊંધિયું ખાધું છે અને અત્યારે સાંજ પડી છે પણ કોઈ નીચે ઉતરવાનું નામ નથી લેતું। જી દિવેશ, અને બહુ જ એન્જોય કરીએ છીએ ઓશવાલ પાર્કમાં આવીને। થેન્ક યુ સો મચ। કેટલી પતંગ ચગાવી, કેટલી કાપી પતંગ? પતંગ ના ગણાય એટલી જગાવી છે અને 50 એક તો કાપી જશે પણ બહુ જ મજા આવી છે, અસંખ્ય મજા આવે છે।